નમસ્કાર દોસ્તો, નિર્માણ સ્પેશિયલમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, આવી પહોંચ્યો વિશ્વ રંગભૂમિ દિવસ. એક તરફ નેટફ્લિક્સ અને પ્રાઇમના કારણે જબરજસ્ત આશા કલાકારોમાં ઊભી થઈ છે કે હવે આપણને કામ મળશે અને કામ મળી પણ રહ્યું છે. તો આપણે અપેક્ષા રાખીએ કે અભિનય શીખવા માટે લોકોનો ઉત્સાહ વધવો જોઈએ. આવો અમદાવાદમાં અભિનય શીખવતી સંસ્થાઓ છે, એની મુલાકાત લઈએ અને જાણવા પ્રયાસ કરીએ કેટલા વિદ્યાર્થીઓ આવે છે, કેવા કેવા અભ્યાસક્રમ ચાલે છે અને એમાં શું શું શીખવાડાય છે. સર, અત્રે હમણાં બે પ્રકારના કોર્સીસ ચાલુ છે. એક મૂળ ઓલ્ડ ડિગ્રી કોર્સનું છેલ્લું વર્ષ છે કે જે 3 વર્ષનો કોર્સ હતો, પણ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની સૂચનાઓ મુજબ છેલ્લા 2 વર્ષથી હવે સેમિસ્ટર સિસ્ટમમાં 4 વર્ષનો પૂર્ણ સમયનો ડિગ્રી કોર્સ શરૂ થઈ ગયો છે. અત્રે આવતા વિદ્યાર્થીઓની વાત કરું તો મહદઅંશે તે લોકો ગામડાઓમાંથી અહીંયા આવતા હોય છે, કેમ કે આ એકમેવ આખા ગુજરાતમાં કોલેજ છે કે જ્યાં સરકાર દ્વારા નાટ્ય વિદ્યા વિભાગ ચલાવવામાં આવે છે. જો તેમની પાસે પૈસાની અનુકૂળતા હોય તો તે લોકો મુંબઈ જાય, દિલ્હી જાય અથવા કલકત્તા જાય, પણ તેઓ જઈ શકતા નથી. તે માટે તેઓ મારી પાસે આવે છે, અહીંયા બહુ જ ખૂબ મહેનત સાથે ભણે છે અને ત્યારબાદ તેઓ પોતાની કારકિર્દી કરવા માટે આ જ ક્ષેત્રે જોડાયેલા રહે છે. સાહેબ, આપે પૂછ્યું તેમ કેટલા વિદ્યાર્થીઓ આવે છે અને કેટલા ટકે છે, તો રેશિયોમાં જો હું વાત કરું તો મારે ત્યાં આ વ્યવસાયલક્ષી કોર્સ હોવાના નાતે માત્ર 35 સીટ અવેલેબલ છે. તેમાં પણ અમે ફિલ્ટરેશન કરી એપ્ટિટ્યૂડ ટેસ્ટ લીધા બાદ જ અહીંયા એડમિશન આપતા હોઈએ છીએ. એટલે હાલતુર્ત 3 વર્ષની કુલ સંખ્યા મળીને અમારી પાસે 45 જેટલા વિદ્યાર્થીઓ ઉપલબ્ધ છે. હવે આ 45 વિદ્યાર્થીઓમાંથી લગભગ અત્યાર સુધીનો અનુભવ એવું કહે છે કે 10% જેટલો રેશિયો પોતાના સામાજિક કારણોસર, પોતાના અંગત કારણોસર ડ્રોપઆઉટ રેશિયો તરીકે જોવામાં આવે છે. આજે આપણે વિશ્વ રંગભૂમિ દિન સપ્તાહમાં નાટ્યશાસ્ત્ર અને તેને લગતી બાબતોની વાત કરવા જઈ રહ્યા છે, ત્યારે હું તેની શરૂઆત સૌપ્રથમ શ્લોક સાથે કરવા માંગુ છું. આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાંગમયમ આહાર્યમ ચંદ્રતારાદિ તન્નુમઃ સાત્વિકમ શિવમ તન્નુમઃ સાત્વિકમ શિવમ તન્નુમઃ સાત્વિકમ શિવમ. અર્થાત આ સમસ્ત વિશ્વ જેનું અંગ છે, વિશ્વની સમસ્ત વાણી જેની વાચા છે, ચંદ્ર અને તારા જેના આભૂષણો છે, તેવા સત્વરૂપી શિવને હું પ્રણામ કરું છું. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. ગુજરાત કોલેજના ડ્રામા ડિપાર્ટમેન્ટમાંથી મેં 2011માં પાસ આઉટ થયો છું અને ત્યારબાદ હું પોતે પણ કલાકાર તરીકે ગુજરાતી રંગભૂમિ અમદાવાદમાં તેમજ મુંબઈમાં ખાસું એવું કામ કર્યું. અને પછી જે ગવર્મેન્ટની પ્રોસેસ હોય છે કે નેટની એક્ઝામ ક્લિયર કરવી ડ્રામામાં, પછી જીપીએસસી ક્રેક કરવી, જીપીએસસી ઇન્ટરવ્યૂ, તો આ બધું જ ક્લિયર કરીને હું અહીંયા જોઈન થયો છું. 2016થી 2022 સુધી હું કોન્ટ્રાક્ચ્યુઅલ હતો અને 2022થી ક્લાસ 2 પરમેનન્ટ તરીકે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હું આ ડ્રામા ડિપાર્ટમેન્ટમાં જોડાયેલો છું. હવે રહી વાત કે અહીંયા શીખવવામાં શું આવે છે, તો છે ને બેઝિકલી 3 સબ્જેક્ટ અગત્યના હોય છે. લિટરેચર છે, એક્ટિંગ છે અને પ્રોડક્શન. આ ત્રણેયની જો વાત કરીએ તો તમને હિસ્ટ્રી ખબર પડી જાય, તમને એક્ટિંગમાં કયા કયા પદ્ધતિથી કયા કયા ડિરેક્ટરોએ એક્ટિંગ માટેની જુદી જુદી મેથડ આપી છે એ શીખવાડવામાં આવે છે. અને રહી વાત પ્રોડક્શનની, તો પ્રોડક્શનમાં તમને સેટ, લાઇટ, મ્યુઝિક, કોસ્ચ્યુમ્સ, મેકઅપ, આ તમામ પાસાઓની જાણકારી આપવામાં આવતી હોય છે. અને હવે જે વિદ્યાર્થીઓ ડ્રામા ડિપ્લોમા કરી રહ્યા છે એને મળીએ અને જે ડ્રામા ડિપ્લોમા કરી ચૂક્યા છે એને પણ મળીએ.
કરી રહ્યા છે એમને પૂછીએ કે કઈ આશાએ તમે આવ્યા છો મંચ ઉપરથી, ટીવીમાં કે નાના પડદે જવું છે કે પછી થિયેટરના મોટા પડદે જવા આવ્યા છો કે રંગમંચ જ ગજવશો તમે? અને જે લોકો કરી ચૂક્યા છે એમને પૂછીએ કે તમને ક્યાં કામ મળ્યું છે અને કેવું કામ મળ્યું છે. આવો મળીએ એમને. ત્રીજા વર્ષમાં આમ જોવા જઈએ તો આપણે કે ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યર 3 વર્ષનો કોર્સ હોય. અને એમાં જો આપણે શરૂઆતમાં આવીએ તો ત્યારે આપણા સપના કંઈક અલગ પ્રકારના હોય કે આપણે બહુ જલ્દી આમ સ્ટાર બની જવું અથવા સક્સેસ મેળવી લેવી, એવા આપણા એક હોય છે બધાની મેન્ટાલિટી. તો એવું આમ તરત મળી જાય એવી ઘટનાઓ નથી હોતી. આપણે ઘણો બધો ભોગ આપવો પડે. જો આપણે જે ફિલ્ડમાં શીખવું છે, એક્ટિંગ શીખવી છે, અભિનય, તો એમાં આપણે સમય આપવો પડશે. એવી રીતે 3 વર્ષ તો આમ જોવા જઈએ તો ઘણો ઓછો કહેવાય કે 3 વર્ષમાં અભિનય શીખી લેવો એ બહુ આમ એક્સેપ્ટ ના થાય આ વાત. તો એ આશા અપેક્ષાની વાત કરું તો હું પર્સનલી એક સારો એક્ટર બનવા ઈચ્છું છું કે હું મહેનત કરતો રહું અને ભવિષ્યમાં મારું નામ બને, મારી કારકિર્દી બને, જેથી કરીને હું મારા ઘરવાળાઓને પ્રાઉડ કરાવી શકું. નાટકના ફિલ્ડ સાથે તો હું નાનપણથી જ જોડાયેલી છું. હું વાતો સાંભળતી આવી છું. મારા પપ્પા આ ફિલ્ડ સાથે જોડાયેલા હતા, પણ પછી તેઓ શિક્ષક બન્યા. છતાં હું જોડાયેલી તો હતી જ અને મને નાનપણથી એવું હતું કે મારે આમાં આગળ વધવું છે. એટલે હું ગુજરાત કોલેજમાં મેં એડમિશન લીધું અને છેલ્લા 3 વર્ષનો અનુભવ કહું તો ઘણું શીખવા મળ્યું. ખાલી નાટ્યને લઈને નહીં પણ જીવન જીવવાની રીત પણ શીખવા મળી કે તમે ટકી કઈ રીતે શકો. પછી એ જીવન હોય, મંચ હોય કે કંઈ પણ હોય. અને કામ તો ઘણા મળી રહ્યા છે, ઘણા કામને ના પાડવી પડે છે અને દુઃખ થાય, પણ હું જે શીખી રહી છું એ મારા માટે બહુ મહત્ત્વનું છે. અને બહાર નીકળીને કામ તો મળે જ છે. જો તમે તમારી નિષ્ઠા અને લગનથી જે કરવા માંગો છો તે કરો તો કામ તો મળે જ છે. પહેલાં તો અમે આવ્યા ત્યારે સંખ્યા બહુ હતી અને દેખાદેખીમાં પણ લોકો આવે છે, પણ પછી અહીંયા જેમ જેમ કાર્ય આગળ વધે ને એમ ઘણા લોકો છૂટતા જાય છે. એક મોટું કામ મળ્યું એટલે એ લોકો બહાર કામ કરવા લાગી જાય અને પછી અહીંયા રહે ખાલી ડિગ્રી મેળવવા માટે. અઘરું તો છે બધા લોકો માટે, અમુકને ઘરની જવાબદારી હોય, એટલે ઘણું બધું છે અહીંયા. અમે અહીંયા સવારે સૂર્ય ઉગે ત્યારે આવીએ અને પછી રિહર્સલ્સ કરતા હોઈએ, બહાર નીકળીએ ત્યાં સીધી રાત પડી ગઈ હોય. એટલે જો તમારામાં એટલી નિષ્ઠા હોય અને તમને ખરેખર આ ગમતું હોય કામ, તો તમારા માટે અહીંયા ટકવું બહુ જ સરળ છે. અને છેલ્લા 3 વર્ષમાં હું અહીંયા રહી તો મને બહુ જ ગમ્યું છે અને મને અહીંયા રહેવું ગમે છે, અહીંયા ટકવું ગમે છે. એટલે મારા માટે તો ઇઝી હતું. અહીંયા ઘણું બધું હું શીખી છું. મારું નામ છે મકવાણા નિયતિ. હું 2nd યરમાં ડ્રામા ડિપાર્ટમેન્ટમાં ભણું છું, ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં. હું પહેલાં અહીંયા 12th પાસ કર્યું, એના પછી મેં અહીંયા શિફ્ટ કરેલું અમદાવાદમાં, જસ્ટ બિકોઝ કે એક્ટિંગના ફિલ્ડમાં આવવા માટે. હું નાની હતી ત્યારથી જ મેં ડ્રીમ જોયું હતું, પેલું ફિલ્મોમાં, ટીવીમાં જોઈને, પ્રિયંકા ચોપડા અને બધાને જોઈને કે મારે પણ ક્યારેક હિરોઈન બનવું છે, એક્ટ્રેસ બનવું છે, એ રીતના. તો મેં અહીંયા એડમિશન લીધું અને જેમ જેમ હું ફર્સ્ટ યરમાં આવી અને જેમ જેમ વર્ષો અમારા પતતા ગયા એમ મને વધારે જાણકારી મળવા લાગી કે જે થિયેટર બહાર હું કરતી હતી, કે મને જોવા મળ્યું છે, જેના વિશે જાણવા મળ્યું છે, એના કરતાં ઘણું મોટું વિશ્વ છે અહીંયા થિયેટરનું. નાટકની વાત ચાલી રહી છે તો નાટકને લગતો શ્લોક આંગિકમ અમે તમને સંભળાવવા ઈચ્છીએ છીએ. આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાङ्મયમ આહાર્યમ ચંદ્રતારાદિ ત્વમ નુમં સાત્વિકમ શિવમ ત્વમ નુમં સાત્વિકમ શિવમ ત્વમ નુમં સાત્વિકમ શિવમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. મને બરાબર યાદ છે, અમે એક વખત કલકત્તાના પ્રવાસે ગયા હતા. કલકત્તા શહેરમાં જેવી રીતે ફિલ્મોના પોસ્ટર ચડે એવી રીતે નાટકોના પોસ્ટર ચડે અને નાટક એટલા હિટ થાય કે જે રીતે થિયેટરમાં ટિકિટના કાળા બજાર થાય એમ નાટકોની ટિકિટો મેળવવી મુશ્કેલ બને.
એટલો બધો નાટકો પ્રત્યેનો લોકોનો પ્રેમ છે. ત્યાંના નાટકો પરથી કેટલી ફિલ્મો બનેલી છે. આ લોકોનું કલા પ્રત્યેનો લગાવ છે. હોય જ ને ભાઈ, રવિન્દ્રનાથ ટાગોરનું શહેર છે, કલા વિમુક્ષો કેમ ના હોય. મુંબઈમાં પણ એવું છે. મુંબઈની અંદર વિલે પાર્લેમાં જાઓ તમે, એવરી વીક ગુજરાતી નાટક ધૂમ મચાવતું હોય. ભાઈદાસમાં અને બધે આ ક્રેઝ અહીંયા પણ આવ્યો. ઠાકોરભાઈમાં મુંબઈના નાટકો આવે ત્યારે પડાપડી થાય. છતાંય આપણે પૂછીએ ખાસ કરીને કલાકારોને કે ભાઈ કલકત્તા અને મુંબઈની સરખામણીમાં ગુજરાતમાં નાટકો પ્રત્યેનો લગાવ કે ઉભરો કેવો છે? પ્રેક્ષકો થિયેટર સુધી આવી જાય છે? ત્યાં કેવું છે? આવો કલાકારોને પૂછીએ. એક સરખા દિવસ કોઈના જાતા નથી. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી. તેથી જ શાણા સાહેબીથી લેસ મૂંઝાતા નથી. એક જમાનો હતો જૂની રંગભૂમિનો. લોકો જતા નાટક જોવા ખાડાની રંગભૂમિના. રાત્રે જતા ને વહેલા પરોઢિયે હાથમાં દાંતણ લઈને ઘરે આવતા. પ્રેક્ષકો એટલા બધા કે શો સદીઓ સુધી ચાલ્યા કરે તોય ખૂટે નહીં એવું તમને લાગે. સેંકડો શો થતા. જ્યારે ધીમે ધીમે રંગભૂમિની પરિસ્થિતિ બદલાઈ, ક્લેવર બદલાયા, એની સામે સામે બીજા બધા માધ્યમોના પડકાર આવવાના શરૂ થયા. જૂની રંગભૂમિ હતી, ત્યારબાદ ચિત્રપટ આવ્યું, ત્યારબાદ બોલપટ આવ્યું, અને એના પછી ધીમે ધીમે ટેલિવિઝન આવ્યું, એ પછી હવે ઓટીટી આવી ગયું. પણ આ બધાની વચ્ચે એક જે માનવ સ્વભાવ છે ને, સમૂહમાં રહેવાનો, એનો સ્વભાવ નહીં બદલાવાનો. એટલે માણસ ઘરે એકલો એક ખૂણામાં બેઠો ટેલિવિઝન જોતો હોય એને બદલે આવા મોટા સભાગૃહની અંદર, થિયેટરની અંદર જ્યારે પ્રત્યક્ષ નિહાળે છે ને ત્યારે એને ઓર આનંદ આવે છે. નાટક છે ને એનો પ્રેક્ષક હોય, જે તમારી આંખેની સામે પ્રતિયક્ષ જુએ છે, જ્યારે બીજા બધા માધ્યમનો દર્શક હોય, એ દૂરથી તમને જુએ છે. એટલે આ નજીકથી જોવું અને દૂરથી જોવું, જીવંતથી જોવું અને ડિજિટલી જોવું, એ બંનેમાં બહુ મોટો ફરક છે અને હંમેશા રહેવાનો. રંગભૂમિમાં કે ફિલ્મમાં કામ કરવું કે કામ આવડવું કે કામ મેળવવું એ ડિગ્રી સાથે કે ડિપ્લોમા સાથે કોઈ એને લેવા દેવા હોતું નથી. મેં પોતે ડિગ્રી કરેલી છે, એમાંથી ઘણું ખરું શીખ્યો છું અને એ મને આજે કામ લાગે છે. પણ એવું બિલકુલ નથી સમજવા જેવું કે જે ડિગ્રી કરે છે એને જ કામ મળે છે. જેણે ડિગ્રી નથી કરી પણ ટેલેન્ટ છે, સ્કિલ છે, એ લોકોને બધાને કામ મળે છે અને શોધવું પણ પડે છે. તો ડિગ્રી કર્યા વગરના જે કોઈ કલાકાર છે એ પોતાની સ્કિલને રોજ રિહર્સ કરીને, પોતાની જાત ઉપર કામ કરીને, ભાષા શુદ્ધિ કરીને એ વિકસાવતા રહે તો કામ મળશે, પણ ટેલેન્ટને નિખારવું પડશે જ. और यहाँ पे रह के जब मैं लॉकडाउन के बाद, लॉकडाउन में जब एक्सपोजर स्टूडेंट्स को मिला तो यहाँ पे स्टूडेंट्स की थिएटर को लेके धीरे धीरे दिमाग में वो चीज़ें आने लगी, धीरे धीरे बढ़ने लगा उनका जो प्रेम था थिएटर को लेके. उन्होंने बहुत सारे प्रोडक्शन देखना स्टार्ट किया. यहाँ पे अभी मोस्टली कॉमेडी नाटक जो पहले होते थे वो और बढ़ने लगे, बट कॉमेडी के साथ उसमें जो ड्रामा होता था, अभी आप देखेंगे हमारे गुजरात में छोटे छोटे जो थिएटर है, एक्सपेरिमेंट थिएटर है, वहाँ पे हर वीक कोई ना कोई प्रोडक्शन होता है. नए डायरेक्टर के साथ, नए एक्टर के साथ लोग एक्सपेरिमेंट करते हैं. અત્યારે ગુજરાતી રંગભૂમિમાં દેખીએ તો તફાવત તમે જુઓ તો આજે આપણે તફાવત શાના કારણે શોધીએ છીએ કે સ્ટેજ સજ્જા, એક્ટર્સ, વેશભૂષા કે પછી સંગીતના માધ્યમ કે ડાયલોગ ડિલિવરી, કયા માધ્યમમાં આપણે તફાવત શોધીએ છીએ અને ક્યાં ગાડી શોધીએ છીએ? કલકત્તા, મુંબઈ કે અમદાવાદ? પણ આજે ત્રણેય જગ્યાએ તમે જુઓ તો કે કલકત્તામાં નાટકો આજે એટલા બધા થઈ રહ્યા છે કે જેના કારણે એ લોકોનો એક અલગ જ વર્ગ છે નાટકોનો. અને જે બેંગોલી વર્ગ છે એ બેંગોલી વર્ગ આખો અલગ છે કે જ્યાં બેંગોલી પ્લેસ એટલા બધા થઈ રહ્યા છે કે અને દરેકની ભાષા, માધ્યમ અને દરેક વસ્તુ અલગ અલગ રીતે ત્યાં વણાયેલું છે. અને તેવી જ રીતના અત્યારે આપણે લઈએ કે મુંબઈ અને અમદાવાદ. મુંબઈ અને અમદાવાદનું કમ્પેરિઝન જ્યારે કરીએ ત્યારે અત્યાર સુધી આપણે જોતા હતા કે મુંબઈમાં એટલા બધા નાટકો થતા હતા અને હજી પણ થઈ રહ્યા છે. અને ત્યાંના કલાકારો વિશે પણ મને માન છે કે ત્યાંના કલાકારો અદ્ભુત કલાકારો છે. પણ અત્યારે કહેવા જવું તો અમદાવાદના કલાકારો પણ જાય એવા નથી. પ્રજાને એક્ટિંગ હોય, ડ્રામા હોય, મૂવીઝ બધામાં ઇન્ટરેસ્ટ તો હોય જ છે, પણ એઝ એન એક્ટર હું કહું તો ડ્રામામાં મહેનત વધારે છે અને મહેનતના અનુરૂપ એટલા આપણને ઇન્કમ જનરેટ નથી થતી.
ખૂબ મહેનત કરવી પડે છે ડ્રામામાં, અને કલાકારનું અંદરનું જે હોય છે એ બધું ફાઇન સ્ટેજ ઉપર નીકળી જ શકે છે અને આપે છે આપણને, પણ ઇનસાઇડ ઓફ ધ હાર્ટ આર્ટિસ્ટને જરા સેટિસ્ફેક્શન નથી નાટ્યમાં, એટલે મૂવીઝ તરફ બધા વધારે આકર્ષિત થાય છે. અને જો નાટ્ય સર્જનને વ્યવસાય તરીકે લેવો હોય તો ડિરેક્ટર પ્રોડ્યુસરોને પૂછીએ, કારણ કે એ વ્યવસાયમાં કારકિર્દી બનાવી શકાય કે નહીં, કારણ કે ઘણો ખર્ચો છે. પ્રોડક્શન કોસ્ટ, કલાકારનું પેમેન્ટ, મ્યુઝિક, ટ્રાન્સપોર્ટેશન, મેકઅપ, સેટ્સ, હોલ ભાડું, પ્રચાર, આ બધાના અંતે પ્રોડ્યુસર ડિરેક્ટરના હાથમાં શું આવે છે? તો આ નાટ્ય સર્જનમાં કારકિર્દી બનાવાય કે ન બનાવાય અત્યારના સમયમાં? આવો નિર્માતાઓને અને ડાયરેક્ટરોને પૂછીએ. જે સોશિયલ ઇસ્યુ પર હોય, પારિવારિક ડ્રામા હોય અને એમાં સરસ કોમેડી સાથે સારા મેસેજ સાથે પીરસીએ તો ચાલે છે. અને નાટકો સરસ જ ચાલે છે. નાટકને ચલાવવાની એક રીત છે, અને સારા કલાકારો સાથે ગુજરાતના, અમદાવાદના તમે નાટક સરસ ચાલે જ છે. મારા નાટકોના, ઘણા બધા નાટકોના 100 ઉપર શો થયા છે. તો નાટકની પરિસ્થિતિ સારી છે, હતી અને રહેશે. અને મુંબઈની કમ્પેરમાં અહીંના પ્રોડક્શન વગેરે કેવા કહી શકે? એક જમાનો હતો કે લોકોને એવું માનસિકતા જેવી હતી કે મુંબઈના નાટક આવે તો એ લોકો કોથળા ભરીને કમાઈને લઈ જાય છે, પણ અહીંના નાટક નથી ચાલતા. ધારો કે ટિકિટ લેવા ગયા, ક્યાંનું નાટક છે, મુંબઈ કે અમદાવાદનું, તરત હાથ પાસે થઈ. તો એ બાબતે આપનું શું કહેવું છે? શું એવું રહ્યું છે કે કેટલી માનસિકતામાં ફરક પડે છે? હા, થોડું ઘણું એવું છે હજુ પણ મુંબઈ અને અમદાવાદ. પણ મારે પ્રેક્ષકોને એક જ વિનંતી કરવી છે કે મુંબઈ અમદાવાદ એવું ના રાખો. જેનું નાટક સારું હોય એ તમે સ્વીકારો, ચાહે મુંબઈનું હોય, ચાહે અમદાવાદનું હોય, ચાહે સુરતનું હોય કે ચાહે ભાવનગરનું હોય. કોઈ પણ નાટક માત્ર ગુજરાતી ભાષાવાળું નાટક જે આપણા ગુજરાતી પ્રેક્ષકો જુએ છે, નાટક સારું હોય તમે એને સ્વીકારો. મારું તમને એટલું જ કહેવું છે. ડિપેન્ડ છે બધા પર સર કે તમે કયા કલાકાર સાથે કામ કરો છો, એની ફેસ વેલ્યુ કેવી છે અને એનો રોલ કેટલો છે અંદર, બરાબર. કલાકારોની વાતમાં તો કલાકારોની કોઈ વેલ્યુઝ કે મીન્સ કે આપણે વેલ્યુ ઇન ધ સેન્સ કે તમે ફાઇનાન્શિયલી કોઈ વેલ્યુ ના કરી શકો, બિકોઝ ઓફ કે આર્ટ તો બહુ કિંમતી વસ્તુ છે, એટલે દરેક કલાકાર બહુ કિંમતી છે. પણ એને આપણે જે ફીઝ આપીએ છીએ આપણે, તો ફીઝમાં તો દરેકના અલગ અલગ ચાર્જીસ હોય છે. તો આપણે એમની સાથે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગમાં બેસીને વાત કરવી પડે, અને જેને જે યોગ્ય લાગે એ પ્રમાણે આપણે એમને ચાર્જીસ આપતા હોઈએ છીએ. કોઈ પણ નાટકનું નિર્માણ કરવું એ અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં તો અઘરું છે જ, પણ રંગભૂમિ ઉપર જ્યારે તમે કાર્યરત હોવ ત્યારે તમે શું મેળવો છે અગત્યનું નથી, પણ યોગ્ય કલાને પ્રદર્શિત કરીને એમાંથી યોગ્ય પુરસ્કાર મેળવવો જરૂરી છે. અને રહી વાત નાટકના રોકાણની, તો દરેક નાટકની સ્ક્રિપ્ટ એના વિષય વસ્તુ પર આધારિત છે. એ 1 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ, 12 લાખ, 15 લાખ કંઈ પણ થઈ શકે. એટલે એનો ચોક્કસ કોઈ માપદંડ ના હોય. પણ સારી રીતે કામ કરો રંગભૂમિ પર અમુક સિદ્ધાંતો સાથે, તો રંગભૂમિ પર તમે ચોક્કસ કંઈક ને કંઈક પુરસ્કાર પેટે મેળવો છો. અને સાથે સાથે આખી 20-22 લોકોની તમારી ટીમ હોય, એમના ઘર સુધી રોજગાર પહોંચે છે. એટલે રંગભૂમિ પહેલાં પણ જીવંત હતી, આજે પણ જીવંત છે અને ભવિષ્યમાં પણ જીવંત રહેશે. ને હવે પ્રેક્ષકોને પૂછીએ કે તમને નાટકો ક્યાંના ગમે છે, મુંબઈના કે અમદાવાદના? બધા એક જ અવાજ કહેશે મુંબઈના. એટલે પણ કેમ મુંબઈના નાટકો કેમ ગમે છે? આવો પૂછીએ એમને. ફિલ્મોમાં જે છે તમને 1-3 કલાકમાં ઘણી બધી વસ્તુ મળી જાય છે, જે નાટકમાં તમને એટલું બધું એ ક્લિયરિટી મળતી નથી. અને લોકો શું કે ટિકિટના પૈસા જોઈએ તો ફિલ્મો આપણને સસ્તી પડે છે, નાટક ખૂબ જ મોંઘા છે, ટિકિટો એને મોંઘી હોય છે. પણ નાટક જોનારો વર્ગ એક આખો જુદો જ છે. એ છે એને કંઈ કે ગમે તેટલા અત્યારે ગમે તે પિક્ચર છાવા હોય, ગમે તે હોય, પણ નાટક આવે તો નાટકમાં પહેલાં જશે એ માણસ. જે એક એને ક્રિટિકલ એક પ્રેક્ષકો છે જ એના. બંનેની જો કમ્પેર કરીએ તો ગુજરાતના નાટકો અમુક સારા હોય છે, પણ ખરેખર જો ટેકનિકલીની દ્રષ્ટિએ તમે જોવા જાઓ, એના સેટ પણ જુઓ, તમારે એના કલાકારોનો જે અભિનય જુઓ, તો મુંબઈના જે કલાકારો છે ખરેખર આપણા કરતાં ચડી જાય. અને ભલે મુંબઈના આપણા ગુજરાતી કલાકારો જ છે, દાખલા તરીકે પ્રવીણ જોશી, સરિતા જોશી અને સિદ્ધાર્થ રાદેરિયા, તમે અમુક જણ જુઓ તમે તો એના પોતાના અભિનયની અંદર તમારે ન્યોછાવર થઈ જતા હોય છે.
એટલે ગુજરાત નાટકોની કમ્પેરમાં બોમ્બેના નાટકો વધારે સારા એટલા માટે હોય છે કે લોકોની પાસે ટેકનિકાલિટી જોરદાર હોય છે. સાથે સાથે એનો સેટ જે હોય, સસ્પેન્સ નાટકો તમે એના જુઓ તો તમને એમ લાગે કે તમે આમ લાઈવ તમે એમાં બેઠા હોય, કે તમને પોતાના દ્રશ્ય સામે શ્રાવ્ય થઈ જતું હોય ને દ્રશ્ય થઈ જતું હોય એવું તમને લાગે. અમે નાટકો તો ખૂબ જ જોયા છે, ઘણા વર્ષોથી નાટકો જોઈએ છે. એમાં ગુજરાતના નાટકો સારા હોય છે, બોમ્બેના પણ સરસ હોય છે, પણ એઝ અ કમ્પેરિઝન કરો તો બોમ્બેના નાટકો બહુ સુપર હોય છે. તેનું ડિરેક્શન, એના એક સંવાદના જે હોય છે, એના એક્સપ્રેશન વત્તા એની જે બોલવાની ઢલણ, દિગ્દર્શક, એના લેખક બધાનું સુપર હોય છે, અને આજના સમાજનું વર્ણન તેમાં સુપર કરેલું હોય છે. એટલે નાટકો તો વધારે બોમ્બેના બહુ જ સરસ હોય છે. છતાં અત્યારના આપણા ગુજરાતના લોકોનો બહુ સારો પ્રયત્ન છે કે એમાં નાટકમાં બહુ ભાગ લે છે. અને એઝ અ ગુજરાતમાં રહીએ છીએ એટલે ગુજરાતી નાટક પ્રત્યે આપણને માન પણ હોવું જોઈએ. અને ગુજરાતીમાં હું તો કહું છું કે દરેકે પિક્ચર કરતાં પણ નાટક તો જોવા જ જોઈએ. ભૂતકાળમાં તો બધા બહુ ઘણા નાટકો જોતા હતા. આપણે વાત કરીએ તો એક જમાનો એવો હતો કે નાટકો માટેની એક સિઝન હતી, જેમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં મુંબઈથી નાટકો આવતા હતા INTના. અને એ અરવિંદ જોશી ને સરિતા જોશી ને બધા નાટકો આવતા હતા. તો એ લગભગ સિઝનના 10-12 નાટકો અમે સળંગ જોતા હતા. હવે આમ જોવા જઈએ તો નાટક તો અમદાવાદના હોય કે મુંબઈના હોય, લગભગ સામાન્ય તફાવત જ હોય છે. પરંતુ હું એવું કહીશ કે મુંબઈના નાટકો મને ઘણા સારા ગમે છે, કારણ કે એ લોકોનો સેટ હોય છે સારો, એ લોકો રંગભૂમિ ઉપરના જે કલાકારો હોય છે એ બધા ઇન્ટરનેશનલ કેટેગરીના હોય છે, અને કંઈક નવી થીમ સાથે આવે છે. અને આજકાલ તો મારે ખ્યાલથી કોમેડી નાટકોનું વધારે ચાલી રહ્યા છે. તો મુંબઈના નાટકો એ રીતે મને વધારે સારી રીતે ગમે છે. અને અમદાવાદના નાટકો પણ સારા છે, પણ હજી ઘણી ફેરી એમ થાય છે કે એ લોકો હજી જૂની ઘરેડ પર જ ચાલી રહ્યા છે. કારણ કે અમુક નાટકો અમે જોઈએ છે તો એમાં લગભગ થીમ સરખી હોય છે. એક નોકર હોય છે ને ઘરમાં બધી ક્લેશ હોય છે, ને એક વડીલ હોય છે ને એ ટાઈપનું વધારે હોય છે. જ્યારે મુંબઈના નાટકમાં કંઈક નવો કોન્સેપ્ટ તમને જોવા મળતો હોય છે. એક જમાનામાં સ્ટેજ ઉપર મેલેડી મેકર્સ, બોમ્બે ડિસ્કો, કમલેશ અવસ્થી નાઇટ, બંકિમ પાઠક, વોઇસ ઓફ મોહમ્મદ રફી, તો વળી મહેશ નરેશ, એવા ફિલ્મી મ્યુઝિકલ પ્રોગ્રામની ઓર્કેસ્ટ્રાઓનો પ્રોગ્રામ ધૂમ મચાવતા, લોકો ઝૂમી ઉઠતા. આવો વિશ્વ રંગભૂમિ દિવસ છે તો એમને પણ પૂછીએ કે હવે ઓર્કેસ્ટ્રાઓમાં પહેલાં જેવો લોકોનો ગીતો સાંભળવાનો ક્રેઝ રહ્યો છે કે નહીં? થિયેટરમાં ગીતો માણવા આવે છે કે કેમ? આવો એમને પૂછીએ. ખરેખર જોવા જાય તો એક મન દુઃખની વાત છે કે ધીમે ધીમે ઇવેન્ટના કાર્યક્રમો થવા માંડ્યા, મોટી ક્લબો થઈ ગઈ. પછી ધીમે ધીમે સરકાર તરફથી કલાકારોને જે પ્રોત્સાહન મળવું જોઈએ એ બિલકુલ ઓછું થવા માંડ્યું. અને એ ઓછું થવાના હિસાબે સારામાં સારા જે અમદાવાદની અંદર, ગુજરાતની અંદર જેનું નામ હતું એવા પ્રેમાભાઈ હોલ, જયશંકર સુંદરી હોલ અને ટાઉન હોલ, એ આજની પરિસ્થિતિ જુઓ તો છેલ્લા લગભગ હું માનું છું 25-30 વર્ષથી બિલકુલ તાળા વાગી ગયા છે, ઉધેવ ખાય છે, બંધ પડી ગયા છે. એટલે હવે શો ક્યાં કરવા એ અમારા કલાકારો માટે મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે. પહેલાં તો ઓર્કેસ્ટ્રા શો બહુ સરસ ચાલતા હતા. ઓર્કેસ્ટ્રા શો હાઉસફુલ રહેતા હતા, ટિકિટો મળતી નથી. આજની તારીખમાં ઓર્કેસ્ટ્રાનું ભવિષ્ય બહુ જ ધૂંધળું થઈ ગયું સાહેબ. ઓર્કેસ્ટ્રા શો થતા નથી. ઓર્કેસ્ટ્રાનું બજેટ ઘણું વધી ગયું છે અને આ બજેટ આપણે આપી શકાય એમ શક્યતા નથી. એટલે હવે પછી ઓર્કેસ્ટ્રાનું ભવિષ્ય ખૂબ જ અઘરું અને ધૂંધળું છે. એટલે પહેલાં તો ઓર્કેસ્ટ્રાના શો ટાગોર હોલ, અલગ અલગ શોમાં બધા રોજ થતા હતા. હવે માંડ અમુક શો થાય છે. ઓર્કેસ્ટ્રાનું ભવિષ્ય મેઇન એટલા માટે નથી કે અત્યારે જે કરાઓકે સિસ્ટમ આવી ગઈ છે એના લીધે આખા ઘરોમાં કલાકારો પેદા થઈ ગયા છે. અને વધુમાં સ્ટાર મેકર, સ્મૂલ, પછી પધનિસા જેવી એપ આવી છે તો એ એપમાં લોકો પોતે ઘરે બેઠા પણ ગાતા હોય છે. પછી 5 થી 6 જણા ભેગા થઈને એકાદી સિસ્ટમ વસાવી લે છે અને ત્યાં પછી લોકો બેઠા ગાતા હોય છે. પછી કરાઓકે જે શો કરતા હોય છે એ બધા એડમિનો વધી ગયા છે. એટલે પોતે બધા થોડું ઘણું બી સારું જો
ગઈ લેતા હોય એવું લાગે એ લોકો પોતે એડમિન બની જાય છે અને બધા કલાકારોને ભેગા કરીને બનાવી દે છે અને એ રીતે કરાઓકે શો થતા જાય છે. એટલે ઓર્કેસ્ટ્રા શો એકદમ ઓછા થઈ ગયા છે એના લીધે. એટલે એક તો ઓર્કેસ્ટ્રા મોંઘી હોવાથી એ છે, બીજું ટિકિટના ભાવ વધવાથી પ્રેક્ષકો નથી આવતા, ત્રીજું કે જ્યારે પ્રેક્ષકો પોતે જ ગાયક બની ગયા છે અને અત્યારે હાલ યુટ્યુબ ઉપર એટલી બધી કરાઓકે ટ્રેક છે કે લોકોને એમ થાય છે કે આપણે શું કરવા જોવા જઈએ, એના કરતાં આપણે આપણા ઘરે એક 10,000 કે 15,000નું ટાવર લાવી દઈએ સ્પીકર, અને આપણા બધા ભાઈબંધો ભેગા થઈ અને આપણે આપણી રીતે જ કરાઓકે ટ્રેક ઉપર જો ગાઈએ તો એમાં વાંધો શું છે ને એમને એમાં જ આનંદ મળે છે. અને આજકાલના એટલા બધા સિનિયર સિટીઝનો છે કે લગભગ દરેક ઘરે તમે જુઓ ને તો દરેકને ગાવા જોઈએ છે, કોઈને સાંભળવા જવું નથી. વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે આ હતી વાત કલા જગત સાથે સંકળાયેલા લોકોની, એમાં કારકિર્દીની, કામ મળે છે કે નહીં અને વિદ્યાર્થીઓ શું અપેક્ષાઓથી આવે છે એની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો. આવજો.